खबर गुजरात के वडाली शहर से है, जहां बाबा साहब अम्बेडकर की जन्म जयंती वडाली शहर भाजपा तहसील भाजपा द्वारा बनाई गई। जहां बाबा साहब अम्बेडकर की जन्म जयंती देश भर में मनाई जा रही है, वहीं वडाली शहर भाजपा तहसील भाजपा द्वारा डॉक्टर बाबा साहब अम्बेडकर की प्रतिमा पर माल्यार्पण किया गया। आपको बता दें, जन्म जयंती पर उपस्थित भाजपा के तखत सिंह, तहसील प्रमुख कानू भाई, शहर भाजपा प्रद्युमन सिंह, यशराज भाटी, महामंत्री गिरीश भाई, ब्रह्मभट्ट, रविंद्र भाई, चेतनाबेन, जयदीप सिंह, रविंद्र भाई, अमृत भाई, क्रांति भाई, साथ ही शहर भर में भाजपा तहसील के उपस्थित रहकर बाबा साहब अम्बेडकर की प्रतिमा पर माल्यार्पण में पुष्प अर्पित किया गया। डॉक्टर बाबा साहब अम्बेडकर की जयंती का आयोजन करने में केडी परमार, पोपटलाल परमार, आदेश भाई परमार ने सुंदर आयोजन किया। समग्र देशમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે। શાંતિભાઈ વાત કરીએ આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન તરીકે જેમને નવાજવામાં આવેલા છે એવા બાબા સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબને આજનો દિવસ એ યાદ કરવાનો દિવસ છે। ભારત દેશ એ દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ છે। ઘણા બધા દેશોમાં લોકશાહી છે, આપણી બાજુમાં પાકિસ્તાનમાં પણ લોકશાહી છે, બાંગ્લાદેશમાં પણ હતી, બીજા ઘણા દેશો છે, અમેરિકા એમાં પણ આમ તો લોકશાહી કહેવાય છે, લોકશાહી છે, પણ સૌથી સફળ લોકશાહી રહી હોય તો એ ભારત દેશમાં અને દુનિયાની સૌથી મોટામાં મોટી દેશ પછી બીજા નંબરની વસ્તી એ ભારત દેશની વસ્તી છે। અને આટલી મોટી વસ્તીના દેશમાં આપણે આઝાદ થયા એ દિવસથી આજ દિવસ સુધી નખ શીખ બંધારણનો અમલ થઈ રહ્યો છે। આ બંધારણનો સ્વીકાર આ દેશના તમામ નાગરિકોએ કર્યો છે। તમામ પરિસ્થિતિ, તમામ સંજોગોમાં બંધારણનો સ્વીકાર એ આ દેશના નાગરિકોએ કર્યો છે। અને બંધારણનું મહત્ત્વ એના પરથી જ સાબિત થાય છે કે આટલા વર્ષો પછી પણ ક્યાંય પણ બંધારણના કારણે। गुजरात के वडाली से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।